તો ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। મનુષ્ય સાથે વન્ય પ્રાણીઓ પણ આ કાળઝાળ ગરમીથી અકળાતા હોય છે। ત્યારે ગીરના જંગલોમાં પ્રાણીઓને ગરમીમાં અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। ઉનાળા દરમિયાન મોટાભાગના પાણીના સ્ત્રોતો સુકાઈ જતા હોય છે, તેથી ગીરના જંગલોમાં 500 કૃત્રિમ પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે। કૃત્રિમ પાણીના પોઈન્ટને વિવિધ માધ્યમો દ્વારા ભરવાની પણ વ્યવસ્થા કરાઈ રહી છે। ઉનાળાના સિઝન શરૂ થઈ ગયા છે અને અત્યારે જે જંગલમાં આપણે જે કૃત્રિમ વોટર પોઈન્ટ, જે આર્ટિફિશિયલ વોટરહોલ કહેવાય, એને ભરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। આપણે ગીર વિસ્તારની વાત કરીએ તો 500થી વધારે વોટર પોઈન્ટ એમાં આવે છે અને આપણે ગીર પશ્ચિમની વાત કરીએ તો એમાં 271 વોટર પોઈન્ટ છે। એમાં અલગ અલગ પ્રકારના વોટરહોલ હોય છે, જેમાં અમુક વોટર પોઈન્ટ હોય છે આ સોલર લાઇટ ઉપર, સોલર પાવર ઉપર ચાલતા હોય છે અને બીજા અમુક હોય છે આ હેન્ડપંપથી ચાલતા હોય છે, અમુક જો છે આ વિન્ડ મિલથી ચાલતા હોય છે અને અમુક જો છે જે દુર્ગમ વિસ્તાર હોય ત્યાં આપણે વોટર ટેન્કરમાંથી એને ભરતા હોય છે। તો અત્યારે આ જે વિવિધ પ્રકારના જે વોટરહોલ છે આ બધા ચાલુ કરી દેવામાં આવ્યા છે। તો અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગરમીથી થતી શરીર સંબંધિત સમસ્યાઓમાં પણ ધીમે ધીમે વધારો થશે, જેના કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ આરંભી દેવાઈ છે। દર્દીઓના સગાન માટેની શેડની વ્યવસ્થાની સાથે સાથે પાણી, પંખા અને બેસવા માટે બાકડા પણ ગોઠવી દેવાયા છે। આ ઉપરાંત 1200 બેડ હોસ્પિટલની સામે બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે। દર્દીઓની સંખ્યા વધે તે વિશેષ વોર્ડ પણ કરાશે તૈયાર। અતિશય માથું દુખતું હોય, વીકનેસ હોય કે કંઈક વોમિટિંગ, ડાયરિયા થાય, આ બધા જ સિમ્ટમ્સ છે જે આમ વેગ સિમ્ટમ છે કે જે કોઈને પણ વ્યક્તિને હીટ સ્ટ્રોક થાય તો આવા સિમ્ટમ સાથે આવવાના છે। એ પોતે બ્લડ પ્રેશરનો બીમાર હોય તો પણ એને હેડેક થઈ શકે ને આના હિસાબે પણ થઈ શકે, એટલે એવા દરેક વ્યક્તિને ટ્રોમા સેન્ટરમાં આવે ને એના માટેની બધી વ્યવસ્થા ત્યાં થઈ જશે। જરૂરી ORSના પેકેટ ગણો કે પછી એને કેવી રીતે આપણે એડમિટ કરી અને સારવાર આપવી એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જો એવા દર્દીઓ વધશે તો એ પ્રમાણે એના હીટ સ્ટ્રોક વોર્ડની પણ આગળ વિચાર કરશું। તો દ્વારકામાં અધિક કલેક્ટરના નામથી રોફ જમાવતા યુવક યુવતી પોલીસના હાથે લાગ્યા। ખંભાળિયામાં પોલીસે અધિક કલેક્ટરના નામથી ચાલતી ખાનગી કાર પકડી પાડી। જીલ પંચમતિયા નામના વ્યક્તિની કાર પર RAC અને ADM અધિક કલેક્ટરની પ્લેટ લગાવવામાં આવી। આશ્ચર્યની વાત તો એ છે કે પ્લેટ સાથે કારના ઉપરના ભાગે પોલીસની કારમાં હોય તેવી ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરેલી જોવા મળી। હાલ તો ખંભાળિયા પોલીસે બંને યુવક યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા ડભોઈ એસટી ડેપો બહાર જાહેરમાં છુટ્ટા હાથની મારામારી, બે ઇકો ચાલકો વચ્ચે થયું ઘર્ષણ। પેસેન્જર ભરવાની લાઇનમાં ઇકો ચાલકો અડીંગો જમાવીને બેસતા હોય છે। ડેપો પોલીસ ચોકીથી 10 કદમ દૂર ઇકો ચાલકો વચ્ચે થઈ બબાલ। જાહેરમાં મારામારીનો વિડીયો પણ સામે આવ્યો। ડભોઈ પોલીસ તંત્રની મહેરબાનીથી ઇકો ચાલકો બેફામ બની રહ્યા છે। નાગરિકોની ફરિયાદ બાદ બંને ઇકો ચાલકની અટકાયત કરવામાં આવી છે। વાઘોડિયામાં GRD જવાન મિત્રો સાથે દારૂની મહેફિલો માણતા ઝડપાયા। 5 દેવલા ગામે પેટ્રોલિંગ પર નીકળેલા PI મહેફિલ પર રેડ કરવા પહોંચ્યા તો બાઇક પર પોલીસનો દંડો જોઈને ચોંકી ઉઠ્યા। મહેફિલ માણતા GRD જવાનને અન્ય 5 મિત્રો સહિત ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી। GRD જવાન ધનરાજસિંહ ચૌહાણ જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ફિટ કરવામાં આવ્યો। હાલ જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાન સહિત કુલ 7 સામે ફરિયાદ નોંધાઈ છે। તો દારૂ આપનાર આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઉર્ફે ચાઇનાને વોન્ટેડ જાહેર કરાયો છે। વિદેશી દારૂ સહિત કુલ 4,06,000નો મુદ્દામાલ